કેમ છો મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ? બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી, ચેપ્ટર 12, જેનું નામ છે ચોપડાની ઇન્દ્રજાળ. શું નામ છે? ચોપડાની ઇન્દ્રજાળ. તમે નોટ અને પેન લઈને બેસેલા હશો. હેડિંગ મારી દો, ચેપ્ટર 12, ચોપડાની ઇન્દ્રજાળ. આ ચેપ્ટરની અંદર આપણે સમાનાર્થી શબ્દો પણ આવશે, રૂઢિપ્રયોગો પણ આવશે, વિરુદ્ધાર્થી શબ્દો પણ આવશે, એટલે કે વ્યાકરણ આપણે લખવાનું રહેશે. ચોપડાની ઇન્દ્રજાળ એ વર્ષો પહેલાંની એક કહાની છે કે જેમાં સાહુકારો બધાનો હિસાબ કિતાબ ચોપડાની અંદર રાખતા હતા. તો એની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તો આ પાઠના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. તેમનો જન્મ 31/8/1920 એટલે કે આજથી 100 વર્ષ પહેલાં થયો હતો અને તેમનું અવસાન 13/10/2001 થયું. ચંદ્રકાંત પંડ્યાનું પૂરું નામ છે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા અને એમનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. નામ સાંભળ્યું છે ને આપણું? વલસાડ જિલ્લો, દક્ષિણ ગુજરાત, ત્યાં ધરમપુર આવેલું છે. ત્યાં એમનો જન્મ થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી, એટલે કે ડિગ્રી, પદવી એટલે કે ડિગ્રી મેળવી હતી. તેઓ સંગીતમાં ખૂબ જ નિપુણતા મેળવી હતી. નિપુણ કે તેમને સંગીતનો ખૂબ શોખ હતો. તેમણે શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામ કર્યું હતું. હાલોલ એટલે કે વડોદરા પાસે આવેલું છે અને નવસારી તો તમે નામ સાંભળ્યું જ હશે, એ પણ સુરતથી થોડુંક આગળ આવેલું છે. ત્યાં એમણે શિક્ષક તરીકે પોતાની કામગીરી કરી હતી. તે ઉપરાંત સામાજિક અને સેવા ક્ષેત્રમાં પણ તેમનું ખૂબ જ સારું પ્રદાન રહ્યું છે. નોંધપાત્ર, એટલે કે એમણે સામાજિક કાર્યો અને સેવા ક્ષેત્રના કાર્યો ખૂબ જ સારા કર્યા છે. એમણે ખૂબ જ સારા પુસ્તકો પણ લખ્યા છે, જેમાં બાનો ભીખુ ભાગ 1 અને 2, બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામે દીઠી દ્વારામતી એટલે યુરોપનો પ્રવાસ, એવું એ એમનું પુસ્તક છે. બીજું છે ઘડીક સંગ શ્યામનો રંગ, એ છે આફ્રિકાનો પ્રવાસ. વસાહતીઓનું વતન, અમેરિકાનો પ્રવાસ, એ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તે ઉપરાંત સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું ખૂબ જ સારું યોગદાન રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા કવિ લેખક ચંદ્રકાંત પંડ્યાનું વ્યક્તિત્વ. હવે આગળ આપણે આ ચેપ્ટર જે છે, પાઠ, એની અંદર શું કહેવા માંગે છે એને આપણે સંક્ષેપમાં જોઈ લઈએ. તો જે ભીખુ છે, એ ભીખુ એ એક વ્યક્તિ છે. ભીખુ એને બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથામાં રજૂ થઈ છે. એટલે કે આ એક આત્મકથા ખંડ છે. આ શું છે? એક આત્મકથા ખંડ. અને એનું પાત્ર છે ભીખુ. તો ભીખુ જ્યારે નાનો હતો એણે વ્યાજખોરી જોઈ. વ્યાજખોરી એટલે કે જે મોટા સાહુકારો, જે ધનવાન વ્યક્તિઓ હોય, એ ગરીબો પાસેથી જે રીતે વ્યાજ લેતા, એ બધું એમણે પોતાની નજરે સમક્ષ જોયું છે. એની વાત આ આત્મકથા ખંડમાં કરવામાં આવી છે. અહીં સાહુકારો દ્વારા, સાહુકારો એટલે કે મોટા વ્યક્તિઓ, જેને આપણે જમીનદારો કહીએ ને, તે સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવી રીતે શોષણ થતું એનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. તમે જૂના મૂવીઓ જોવો, પિક્ચર જૂના, એની અંદર આવું બતાવવામાં આવે છે ઘણી વખત કે મોટા જમીનદારો દ્વારા નાના વર્ગના લોકો પાસે કેવું શોષણ થતું, એ વાત આમાં આલેખવામાં આવી છે. આવું માત્ર ફક્ત ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં થતું હતું. જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ જમીનદાર પાસેથી કંઈ કામકાજ માટે પૈસા લેતા, તો એ જમીનદાર, મોટા સાહુકારો એનું ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાજ વસૂલતા. તો એક તરફ વ્યાજ પર વ્યાજ ચઢાવતા સાહુકારો છે, એટલે કે નાના ગરીબ લોકો પૈસા ચૂકવે, પરંતુ સાહુકારો વ્યાજનું વ્યાજ જ ચઢાવ્યા કરતા અને એમનું દેવું માફ જ નહીં કરતા.
તો એક તરફ વ્યાજ ચલાવતા સાહુકારો છે, તો બીજી તરફ એ જ સાહુકારોના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. દેણદાર એટલે કે જેમણે દેવું કર્યું છે એ. એટલે કે સાહુકારો ગરીબ લોકોનું શોષણ કરતા, પરંતુ એ ગરીબ લોકોનું પ્રેમ એ સાહુકારોના દીકરા તરફ દર્શાવવામાં આવેલું છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. કે આમાં બે પાત્ર છે, એક જીવલો અને એક ભીખુ. એટલે કે જીવલાની કરુણ સ્થિતિ એટલે કે દયનીય સ્થિતિ જોઈને કિશોર ભીખુ એટલે કે બીજો વ્યક્તિ છે ભીખુ, એની અંદર કંઈક પરિવર્તન આવે છે, જેના કારણે એ ભીખુ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે. હવે આ લાઈન વાંચતા મને એવો ખ્યાલ આવે છે કે ભીખુ એક જમીનદારનો દીકરો છે. યાદ રાખજો, ભીખુ કોણ છે? એક જમીનદારનો દીકરો. અને જીવલો એક ગરીબ છે. જીવલો કોણ છે? એક ગરીબ વ્યક્તિ છે. તો આ જે જમીનદારનો જે દીકરો છે ભીખુ, એની અંદર કંઈક પરિવર્તન આવે છે. શું જોઈને? જીવલાની દયનીય દુઃખી પરિસ્થિતિ જોઈને. અને એ પોતે જ પોતાના પિતાજીની દેવાની ચોપડી ફાડી નાખે છે અને એના મિત્ર જીવલાને કરજ એટલે દેવું, દેવામાંથી મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલનારને ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિકાલસતા આ પાઠનું જમા પાસું છે. પોતાના પિતા અને માતા કોના? ભીખુના. ભીખુના માતા પિતા એ મોટા જમીનદારો છે અને તેઓ કેવી રીતે આ ગરીબોનું શોષણ કરતા એ આ પાઠનું જમા પાસું છે. એટલે કે આ પાઠની અંદર આપણે સમજવાનું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે ગરીબ લોકો તો ભણેલા ન હતા, એમને વાંચતા લખતા ન આવડતું હતું, તો આ જે સાહુકારો છે એ આવું ગમે તેવું લખીને એમને દેવું વધારતા જ હતા, એમને દેવામાંથી મુક્ત કરતા હતા નહીં. એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારે પણ છટકી શકતો નથી. એટલે કે ગરીબ વ્યાજ જ ચૂકવ્યા કરતો, પૈસા જ ચૂકવ્યા કરતો, દેવામાંથી છટકી શકતો ન હતો. એનું આલેખન અહીં કરવામાં આવેલું છે. તો સારી અને સિમ્પલ ભાષામાં એક કહાની છે. કેવી? જમીનદાર અને ગરીબ. જમીનદાર લોકો ગરીબ લોકોનું શોષણ કરતા રહે છે. તો એ જમીનદારનો જે છોકરો છે એ અને ગરીબ એ બંને મિત્રો હોય છે. અને એ ગરીબ વ્યક્તિની પરિસ્થિતિ જોઈને આ જે ભીખુ છે, ભીખુ એટલે કે જમીનદારનો દીકરો, એ પોતાના માતા પિતાની આ ચોપડીઓ ફાડી નાખે છે અને એના મિત્ર જીવલાને દેવામાંથી મુક્ત કરે છે. અહીં સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે આ આત્મકથા ખંડમાં શું કહેવા માંગે છે? તો આપણે શરૂઆત કરીએ. શરૂઆત ક્યાંથી થાય છે? હજુ ચેપ્ટરનું શરૂઆત થાય છે. હમણાં સુધી તો આપણે સંક્ષેપમાં જ જોયું છે, બરાબર ને? તો જોઈએ. તમારે સામાનાર્થી શબ્દો, વિવરણ શબ્દો પણ લખવાના રહેશે. શરૂઆત કરીએ આપણે ચેપ્ટરની. ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા. ત્યારે એટલે કે વર્ષો પહેલાં, આજથી 100 વર્ષ 200 વર્ષ પહેલાં સાહુકારો એટલે કે જમીનદારો ગરીબ અને અજ્ઞાન રાણી પર જ ખેડૂતોનું શોષણ કરતા. એટલે કે આવા નાના ખેડૂતોનું શોષણ કરતા. અહીં એક વિરુદ્ધાર્થી શબ્દ છે, જ્ઞાન. જ્ઞાનનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? અજ્ઞાન. બરાબર? લખી લેજો. આ છે વિરુદ્ધાર્થી શબ્દ. તો આવા ગરીબ અને અજ્ઞાન ખેડૂતોનું આ મોટા જમીનદારો શોષણ કરતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો. ઋણ રાહત એટલે કે ઋણ એટલે કે દેવું. આ પણ એક શબ્દ લખી લેજો, સામાનાર્થી શબ્દ છે. ઋણ એટલે દેવું. બરાબર? તો દેવાનો રાહત આપવું ત્યારે કોઈ કાયદો હતો નહીં. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેરા હતા. દેશી રાજ્ય એટલે કે આપણા ભારતના તે સમયે નાના નાના રાજાઓ હતા ને, સાહુકારો. તો આવા દેશી રાજ્યમાં તો આવા શોષણ કરવાવાળાનો તો ખૂબ જ લાભ થતો હતો. ઘી કેરા. રાજા અને અમલદારોના જુલ્મને ચઢી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ
ગરીબ પ્રજાના હડ માંસને ચૂંટવામાં જરાય અરેરાટી નહોતી અનુભવાતી. એટલે કે રાજાઓનો સમયગાળો હતો તો પણ આ શોષણકારો એટલે કે સાહુકારો રાજાની પર ચડી જાય અને જાણે કે શરીફ ડાકુઓ તો ખુલ્લેઆમ લૂંટ કરતા, પણ આ સાહુકારો તો શોષણ કરીને લૂંટ કરતા. તો શરીફ ડાકુઓની ઉપમા આપવામાં આવેલી છે કોને? આ જમીનદારોને. અને ગરીબ પ્રજાને એકદમ ચૂંટી લેતા, એમની પાસે કંઈ જ બચવા ન દેતા. ગરીબ લોકો ખેતી કરે એ પણ બધું જ દેવાના નામે લઈ લેતા, અને એ માટે એમને કોઈ પ્રકારની એમ દયા પણ ન આવતી કે આ ગરીબ છે, એ આખા વર્ષ શું ખાશે, એની પાસે પૈસા નથી, એવું એ લોકો કંઈ જ વિચારતા નહીં અને બધું જ વ્યાજના રૂપે લઈ લેતા. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ઢોળી ન હતો. એટલે કચડાયેલી એટલે કે આ ગરીબ નિસહાય પ્રજાનો કોઈ ભગવાન ન હતો. રાકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં પણ બદતર જીવન જીવતી હતી. આ જે ગરીબ પ્રજા છે, જે ગરીબ ખેડૂતો છે, એ રાંકડી, ભોળી, લંગોટિયા એટલે કે જાણે કે શરીર પર કોઈ પહેરવેશ નહીં, એકદમ દયામણી પ્રજા, જે રીતે મૂંગું ઢોર કંઈ બોલે નહીં, એ રીતે આ પ્રજા પણ મૂંગા ઢોરની જેમ જીવન જીવતી હતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે. ઉજ્જડ એટલે કે એકદમ સૂકી જમીન જેમાં કંઈ પાકે જ નહીં, એની અંદર તેઓ થોડું ઘણું ખેતી કરીને પકવે છે. પકવે એટલે કે ઉગાડે છે. અને તેમાં પણ રાજા, અમલદાર, ઢગડું, તલાટી, ભૂવો અને સાહુકારોના ભાગ એ લોકો બધું લઈ લેતા. રાજાઓ પણ કરવેરા તરીકે લઈ લેતા, અમલદારો મહેસૂલ તરીકે લઈ લેતા, તલાટી, ભૂવો, સાહુકારો એ લોકો આ ગરીબ લોકો પાસેથી આ બધો થોડો થોડો કરીને ભાગ લઈ લેતા. અને ખેડૂતો પાસે પોતાની મહેનતનો ભાગ પણ આવતો ન હતો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેટ કરવા એ બંધાયેલા. પ્રસંગ એટલે કે આવા જ્યારે મોટા વ્યક્તિઓના ઘરે કોઈ પ્રસંગ હોય તો આ ગરીબ માણસો પોતાનું કામ મૂકીને પણ એવા મોટા લોકોને ત્યાં કામ કરવા બંધાયેલા હતા. એટલે કે એક ગુલામની જિંદગી. પણ લેખકે તો શું કીધું છે? ગુલામથી પણ બદતર જિંદગી એ લોકોની હતી. કયા લોકોની? ગરીબ લોકોની, તે સમયના. ને ઉજરા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવતા. એટલે ઉજરા ભણેલા કે તે સમયના સાહુકારો, મોટા માણસો આવા ગરીબ લોકોનો લાભ ઉઠાવતા. 1755 ગણિત ગણનાર સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 60 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. એટલે કે એક ગરીબ, એવું તમને એક્ઝામ્પલ આપું, એક ગરીબે પૈસા લીધા છે, લોન દેવું કર્યું છે એક મોટા જમીનદાર પાસેથી. તો જમીનદાર શું કરે? આ ગરીબ વ્યક્તિ છે એ દેવું ચૂકવવા માંગતો હોય, પરંતુ જમીનદાર એનું વ્યાજ વધાર્યા જ કરે. એટલે કે દેવું તો સાઈડ પર જ રહી ગયું, પણ એનું દેવું જ એ ભર્યા કરતો. અને 60 પેઢી જેને દેવું લીધું હોય એ મરી ગયો તો એની આવનારી પેઢી પર માત્ર વ્યાજ જ ચૂકવ્યા કરે, દેવું તો સાઈડ પર જ રહી જાય. એવી ઇન્દ્રજાળ એમણે ગોઠવેલી. ઇન્દ્રજાળ એટલે કે એમનું શોષણ કરે એક પ્રકારે, કે ભાઈ તારું તો દેવું બહુ વધુ છે, તું પહેલાં વ્યાજ ચૂકવ. એટલે એમની પાસે વ્યાજ જ ભરાવ્યા કરે, દેવું તો બાજુમાં જ મૂકેલું હોય. અને આ રીતે એ દેવું લેનાર વ્યક્તિ તો ખરો જ, પણ એની આવનારી પેઢી પણ આ દેવામાંથી મુક્ત થઈ શકતી ન હતી. મારા પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમ્યો કોઈ ભાઈ બંધે બતાવેલો. મારા પિતાજી એટલે કોના? ભીખુ. ભીખુના પિતાજીને સાહુકારી કરી, સાહુકારી એટલે કે શોષણ કરીને પૈસા કમાવાનો ઉપાય એમના કોઈ ભાઈબંધે બતાવેલો કે કઈ રીતે ગરીબોનું શોષણ કરીને પૈસા કમાવી શકાય. એટલે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. લોભે એટલે કે એમના પિતાજીનો લોભ એટલે ખેતીની સાથે સાથે ધીરધાર એટલે કે પૈસા આપવાનો ધંધો, વ્યાજે
વ્યાજે પૈસા આપતા ગરીબોને, એવો ધંધો પણ કરતા. પિતાજીને સાહુકાર કહીને જ લોકો બોલાવતા. સાહુકાર જે કહીએ ને, સાહુકાર, જેને સાદી ભાષામાં સાહુકાર, તો ભીખુના પિતાજીને શું કહીને બોલાવતા? સાહુકાર. તમને પૂછાઈ શકે એક્ઝામમાં કે ભીખુના પિતાજીને લોકો શું કહીને બોલાવતા? તો સાહુકાર કહીને જ બોલાવતા. બરાબર, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો? હવે આગળ જોઈએ આપણે. પિતાજીનું મૃત્યુ થયું, એટલે ભીખુના પિતાજીનું મૃત્યુ થાય છે. જમીન ગણોટે ખેડનાર કે તેની દેખભાળ કરનારું કોઈ રહ્યું નહીં. એટલે કે એના પિતાજી ખેતી કરતા હતા, હવે એ બધું જ ભીખુના માથે આવી ગયું. તો જમીન ગણોટે ખેડનાર એટલે કે એના પિતાજી બીજાની જમીન પણ ખેડતા હતા, તો એ ખેડનાર કે એની દેખભાળ કરનાર હવે કોઈ રહ્યું નહીં. એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. એટલે કે જેમણે ભીખુના પિતાજીએ બીજાની જમીન જે ખેડવા લીધી હતી, એ જમીન એમણે ફરી પાછી જે માલિકની હતી એને સોંપી દીધી. હવે ગુજરાનના સાધન તરીકે દુજાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા. ગુજરાનનું, ગુજરાન એટલે ઘર ચલાવવું, ગુજરાન એટલે ઘર ચલાવવું ને, તે ઘર ચલાવવા માટેનું સાધન એક દુજાણું ને પિતાજીની ઉઘરાણી બે જ હતા. એટલે કે હવે પિતાજીએ જેમને પૈસા આપેલા એ ઉઘરાણી હવે એ એમનું ઘર ચલાવી શકતા હતા, કારણ કે ખેતી કરવા માટે કોઈ હતું નહીં. એમના પિતાજી મૃત્યુ પામ્યા એટલે બધી જ જમીન એમણે જેની પાસે લીધેલી એમને પરત કરી દીધી. તો હવે ખેતી પણ નથી રહી એમની પાસે. કોની પાસે? ભીખુ પાસે. તો હવે ઘર ચલાવવા માટેનું સાધન કયું? તો એમના પિતાજી જે ધંધો કરતા હતા દેવા આપવાનો, પૈસા આપવાનો, એ જ હવે છે. વિધવા બાને માથે બે નાના દીકરા. વિધવા બા, વિધવા બા કોણ? એટલે કે ભીખુની માતા. કારણ કે એમના પિતા મૃત્યુ પામ્યા એટલે એની મમ્મી વિધવા થઈ ગઈ ને, તો એ વિધવા બાના માથે બે દીકરા, એટલે કે ભીખુ અને એનો ભાઈ. એક નાની દીકરી, સોરી આપણે ભાઈ બોલાઈ ગયું, પણ કોણ? એક દીકરી છે. ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. જુઓ, 3 બીજી બહેનો છે પણ એ પરણી ગઈ છે, પણ એનો વ્યવહાર બી સાચવવાનો ને સાસરામાં, એ બધી જવાબદારી ભીખુ અને એની માતા પર આવી પડે છે. એક નાનું ખેતર બાપુજીની નામે હતું, તે બહુ ઉપજાવ નહીં. એટલે કે એક ખેતર તો હતું એમની પાસે, પણ એ ઉપજાવ નહીં હતું. ઉપજાવ એટલે કે ફળદ્રુપ નહીં હતું, એમાં કંઈ પાકતું ન હતું. એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક તંગીને કારણે વેચી દેવું પડ્યું. જુઓ, એ ખેતર તો હતું નાનું, પરંતુ નાની બહેનના લગ્ન કરવાના હતા, તો પૈસાની ખૂબ તંગી હતી, એટલા માટે એ વેચી દેવું પડ્યું. અને બા બિચારી રાત દિવસ ઢોરની જેમ કામ કરતી, કોઈ દિવસ શાંતિથી જંપીને બેસતી ન હતી. કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે, એટલે કે કોઈના ત્યાં જરૂર પડે તો રાંધી આપે, ત્યારે માંડ 2 રોટલા ખાવા માટે મળતા છે ને, માંડ એમને હવે ખાવાનું મળે છે, એટલે એમની પરિસ્થિતિ બગડે છે. કોની? ભીખુની. બાપુજી સાહુકારીનો ધંધો કરતા. સાહુકારી એટલે કે લોકોને પૈસા આપતા, એક મોટા માણસ તરીકે ધંધો કરતા હતા. પરંતુ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા, કે બચત હતી નહીં. પૈસા એમણે બધાને વ્યાજે આપી દીધેલા, એ હવે ઉઘરાણી કરવાના બાકી છે, લોકો પાસેથી લેવાના બાકી છે, પણ ઘરમાં કોઈ બચત હતી નહીં. અને એ જમાનામાં પણ સોંગરતાનો, સોંગર એટલે કે ઘરમાં ન રાખતા, ચોરી થવાનો ભય, એટલા માટે તે લોકો ઘરમાં પૈસા સાચવતા ન હતા. 10 રૂપિયે હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુઓ, એમાં બચત સી રીતે થાય? એટલે કે તે સમયે બચત ખૂબ ઓછી થતી હતી. એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઊંચકતા તો બાને 9 નેજા પડ્યા. એટલે કે ઘરનો બોજો, એટલે કે ઘર હવે ચલાવવું, એ ચલાવવા માટે બાને ખૂબ મુશ્કેલી પડતી, કારણ કે બાપુજી હવે રહ્યા નથી.
જમીન ખેડવા માટે કોઈ હતું નહીં અને ધંધો પણ હવે કેવી રીતે ચલાવવો ઉઘરાણીનો શાહુકારનો, એટલે એમને ઘરમાં ખૂબ તંગી પડવા લાગી હતી. તો અહીંયા તમને ખબર પડે છે ને કેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે ઘરમાં જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે. દીકરામાં હું મોટો એટલે કે ભીખુ એક દીકરા તરીકે ઘરમાં મોટો હતો, એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. જુઓ, પાત્ર 14 વર્ષનો હતો, તમારી જેવડો જ, એવું સમજો નહીં. તો બા એમને ગામડે ઉઘરાણી કરવા એટલે કે એમના પિતાજીએ જે લોકોને પૈસા આપેલા એ ઉઘરાણી કરવા બા એમને મોકલતી. દેણ દાણો પ્રામાણિક, દેણ દાણો એટલે કે જેમણે દેવા લીધા છે ને, પૈસા લીધા છે ને ભીખુના પિતાજી પાસેથી, એને દેણ દાણો કહેવાય. તો એ પ્રામાણિક તો હતા, સમયસર પૈસા ચૂકવી દેતા, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણ દાણાને રોકડ કશું આપી ન શકે. લેણ દાણ કે જેમણે પૈસા લેવાના છે તે. કોણે પૈસા લેવાના છે? તો ભીખુએ. ભીખુના પિતાજીએ બધાને પૈસા આપેલા, તો જેમને પૈસા આપેલા એ દેણદાર કહેવાય, એટલે કે દેવાદાર. ને લેણદાર, લેણદાર એટલે કે જેને લેવાના છે તેમણે. તો પૈસા આપનારા એ દેણદારો પ્રામાણિક તો હતા, પરંતુ ખેતીની અંદર એક પછી એક એવું વર્ષ એટલું ખરાબ આવતું ગયું કે તેઓ દેણદારને રોકડ આપી શકે એમ ન હતા, કે પૈસા આપી શકે એમ ન, કારણ કે ખેતીમાં કંઈ પાકતું ન હતું. ક્યારેક થોડું ઘણું આપે, એટલે કે થોડું થોડું કરીને આપે, એ તો અમારા કુટુંબને આપડા ન પડે એટલા ખાતર. એટલે અમારા કુટુંબ લોકોને, ભીખુનું કુટુંબ હવે ધીરે ધીરે એમની પરિસ્થિતિ બગડવા લાગેલી છે એના પિતાજીના મૃત્યુ પછી. એમણે પૈસા તો લોકોને આપેલા છે, પરંતુ એમને વધુ તકલીફ ન પડે એટલા માટે જેમણે પૈસા લીધા છે એ લોકો થોડું ઘણું આપે, કે જેથી ભીખુના કુટુંબને આપડા એટલે કે આપત્તિ ન પડે એટલા ખાતર તેઓ આપતા. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા હતા. કોણ? ગરીબ લોકો. પેટે પાટા બાંધીને એટલે કે ભૂખ્યા રહીને પણ થોડું ઘણું પણ તેઓ વ્યાજ પેટે એ ભીખુને આપી જતા હતા. કારણ કે ભીખુ એક શાહુકારનો દીકરો હતો, પરંતુ પિતાજીના મૃત્યુ પછી એમની પરિસ્થિતિ બગડી ગઈ હતી. તો એટલા માટે જેમણે પૈસા લીધા છે એ લોકો ભૂખા રહીને પણ વ્યાજ ચૂકવી દેતા હતા, કારણ કે તેઓ પણ સમજતા હતા કે હવે ભીખુની પરિસ્થિતિ પહેલાં જેવી રહી નથી. ભલે એ શાહુકાર છે, પરંતુ એની પરિસ્થિતિ હવે પહેલાં જેવી નથી. એટલે એ ગરીબ લોકો પણ સમજી વિચારીને વ્યાજ પેટે થોડું ઘણું એ ભીખુને આપતા હતા, કે જેથી ભીખુનું ઘર પણ ચાલી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને ખ્યાલ આવ્યો હશે કે શાહુકારો લોકોને પૈસા આપતા અને એના બદલામાં વ્યાજ લેતા. અચાનક એ શાહુકારમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, એટલે કે ભીખુના પિતાજીનું, અને એમની ઘરની પરિસ્થિતિ બગડે છે. તે છતાં એ ગરીબ લોકો ભીખુનું ઘર વ્યવસ્થિત ચાલે એ માટે તેઓ વ્યાજ ચૂકવતા હતા. એટલે મિત્રો, અહીં આપણે આપણું વિડીયો આ પાર્ટ 1 પૂરું કરીએ. હવે પછી આવશે પાર્ટ 2. ચેપ્ટર લાંબુ છે, સમજવાનું છે, તો આપણે હજુ બીજું અડધો ભાગ આપણે પાર્ટ 2માં જોઈશું. ઓકે, ચોપડાની ઇન્દ્રજાળ. આ હતું પાર્ટ 1. હવે પછી આવશે પાર્ટ 2. અહીં આપણે આ વિડીયો પૂરું કરીએ. ચલો, આવજો.